ક્રિકેટના ફેન્સ માટે સૌથી સારા સમાચાર છે ચેમ્પિયન્સ ટ્રોફી, કારણ કે આજથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો રમતી જોવા મળશે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. હવે 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમનો સમાવેશ થાય છે. હવે બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં એક વખત પોતાના ગ્રુપની ટીમ સાથે રમશે અને ત્યારબાદ બંને ગ્રુપમાંથી 2 ટીમો સેમીફાઇનલ અને ફાઇનલ માટે ક્વોલિફાય થશે. હવે જો ટીમ ઇન્ડિયાની વાત કરી લઈએ તો ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાની શરૂઆત 20 ફેબ્રુઆરીથી કરશે અને ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ બીજી મેચ જે છે પાકિસ્તાન સામે 23 ફેબ્રુઆરીના રોજ રમાશે અને ગ્રુપની છેલ્લી મેચ તે 2 માર્ચના ન્યૂઝીલેન્ડ સામે રમશે. અને આ પછી જો ટીમ ઇન્ડિયા ક્વોલિફાય થાય છે તો તેઓ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ રમી શકે છે. આ પ્રશ્ન એ થાય કે આ મેચ જોવી ક્યાં? તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની બધી જ મેચો સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ 18ની ચેનલો પર વિવિધ ભાષામાં ટેલિવિઝન પર બતાવવામાં આવશે. એટલું જ નહીં, જીઓ સ્ટાર નેટવર્ક પર પણ તેને સ્ટ્રીમ કરવામાં આવશે. હવે તમે આ મેચ જોવાના છો કે નહીં એ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો.